મારી દીકરી 20 વર્ષની. શું નામ છે દીકરી? આશાબેન સંધુ કાઠડ. અચ્છા, શું કામ કરતી હતી? એ ગેમ ઝોનમાં કામ કરતી હતી. અચ્છા, એમાં નોકરી કરતી? હા, નોકરી કરતી, જોબ કરતી. એક દોઢ વર્ષથી. થઈ છે બેન? લાપતા હજી નથી. તમે શું કરો છો? તમે અહીંયા પણ? મારી બેન છે એ હગી. હા બેન, બોલો. મારી હગી બેન છે ત્યાં સ્ટાફમાં નોકરી કરતી. અચ્છા, સ્ટાફમાં નોકરી કરતા. બીજી કઈ ખબર નથી, હજી મળી જ નથી, ઓળખાતી જ નથી. કેટલા સમયથી નોકરી કરે? 1.5-2 વર્ષ જેવું થઈ ગયું. અત્યારે લાપતા છે, મળ્યા બિલકુલ નુપુર કઠણ કારજાના માનવી છે એનું અમારા પાડોશી છે, અમે તરત જ ગયા હતા અહીંયા. પપ્પા છે ને આશાબેન ત્યાં કેટલા સમયથી કામ કરતા હતા ખબર છે? 1.5-2 વર્ષ. 1.5-2 વર્ષથી કામ કરતા હતા. ફોટો, આશાબેન નો ફોટો છે, બતાવો. ક્યારે વાત થઈ હતી આશાબેન ની સાથે? હા, બતાવો બેન, બતાવો. છેલ્લે ક્યારે વાત થઈ તમારી સાથે? સવારે. બતાવો બેટા. આ મારી બેન છે, મારા કરતા નાની. આયરી જો આ આશાબેન કાથર છે, ટીઆરપી ઝોન માં જોબ કરે છે. આશા, આખું નામ શું છે બેન? કાથર આશાબેન ચંદુભાઈ. કાથર આશાબેન ચંદુભાઈ, 20 વર્ષની. અમે અહીંયા નાના મુવા સડકર. અચ્છા, તમારા બેન છે, ત્યાં નોકરી કરતા હતા? હા, ને હું ત્યાં ગઈ ત્યારે આગ લાગી, ત્યારે હું ગઈ ત્યાં ને ત્યાં મેનેજર હતા, એને મેં કીધું કે સર અમારી આશા મારી બેન કઈ ખબર પડી કે નહીં, તો કે હજી કઈ ખબર પડી નથી. મેનેજર ત્યાં હોય એના ટીઆરપી ઝોન ના મેનેજર ને બહાર હતા, પણ એટલા સ્ટાફ માંથી કોઈની આ કોઈ એક કોઈ વ્યક્તિ અટાણ જિંદા નથી. બધી એક કોઈ વ્યક્તિ ત્યાંનું જિંદા નથી. તમે જ કહો તો અમારી બેન ક્યાંથી હવે ત્યાંથી મળે? તમે જ કહો. આશાબેન જે ફોટો બતાવશું. બેન, કેટલી આ દીકરીની ઉંમર કેટલી હશે? 20 વર્ષ. તમે જ વિચારો છો, આ ટીઆરપી ઝોન એવરી ગેમ ઝોન થઈ ને એમરજન્સી કોલ ન કરી ગયા. રાજકોટ જેવી સિટીમાં નો એટલી આગ લાગે તો આ એટલા લોકોની બેદરકારી કહેવાય ને, કે આ એટલી આગ લાગી ગઈ છતાંય એ કોઈ એટલા 70 જેટલો સ્ટાફ એ કોઈ બાકી કોઈમાં નથી. કોકના કેટલા છોકરા, નાના બાળકો, કેટલા લોકો, બધી કોઈનું કોઈ વૈસું જ નથી. તો એટલે આની બેદરકારી કહેવાય કે ટીઆરપી ઝોનમાં આમ કોઈ એમરજન્સી કોલ. કોણ છે બેન? માલિક કોણ છે? માલિક ની મને કઈ ખબર નથી. તો અમે જ મારી બેન ને નહોતી માંગી લઈ. આ એટલી એની બેદરકારી કહેવાય કે ચોક્કસથી જે સમગ્ર ઘટના બની છે, ઘટનાને લઈને જે પરિવારજનો ખૂબ જ દુઃખી છે. આ દ્રશ્યો બતાવશું. આશા, આ દીકરી છે તે અત્યારે લાપતા છે. અમારે ટીઆરપી ઝોન ને કે આશાબેન કાથર ને આપી દો, બીજું કઈ અમારે નથી જોતું. તમે જેવડી ઓલી કર્યું. ક્યાં રહ્યો છો બેન? અમે નાના મુવા સર્કલ રહે છે સર. તમે ભાઈ આ બાજુ આવો. શું કહેતા હતા તમે? બોલો. ફાયર સેફટી તો અંદર હોવી જોઈએ ને ભાઈ. આવડો મોટો ટીઆરપી ગેમ ઝોન બનાવ્યો, એ કઈ છે જ નહીં. અને બાર ટાયર રબર નું ડેકોરેશન બધે ચારીકોર. તો આગ રબર પકડતા કેટલી વાર લાગે? હવાની ઘોણી બધું હરગું છે અહીંયા. તો મેનેજર ને એ બધા બહાર હતા, એમને પૂછી કે અમારી છોકરી ક્યાં હે, તો એ કે અંદર રહી છે, ખ્યાલ નથી. તો તમે તમારો જીવ બચાવીને આવ્યા, તમે તમારા સ્ટાફ નું કોઈનું ન વિચાર્યું? તમે કોઈનું હે? હા, બધા અહીંયા ક્યાંય નથી બાપા. અમે થાયકા હવે ચારી કોર થી. હવે પીએમ રૂમે આ લોકો કોઈ પાછા ગેમ ઝોન વાળા તો કોઈ અહીં છે જ નહીં. બધા ભાગી ગયા એ લોકો. હે, એ લોકો આવે પછી જ અમે બોડી થી સ્વીકારશું. ત્યાં લગી અમારે સ્વીકાર. એ લોકો ક્યાં બધા? આગ કોની કારણ થી લાગી? કેની ભૂલ છે? હે, એ લોકોની ભૂલ તો એ લોકો તો હોવા જોઈએ ને. આ તો નોકરી કરવા ગયા હતા ને જીવ ગયો એના જેવું થયું ને અમારે તો. કેટલા ના છોકરા છોકરીઓ ત્યાં કેટલા નાના બાળકો રમવા આવે સર. કોઈ એક સ્ટાફ, એક મેનેજર, એક કોઈ ટીઆરપી નો મોટા હેડ હોય, ઈ પણ કોઈ અવેલેબલ નથી. તમે જ વિચારો.
એવડું એમાં આપણે ઓલી બનાવ બની ગયો મોરબી જેવો બનાવ આપણે અહીંયા બની ગયો આટલા બાળકો વયા ગયા આટલી છોકરીઓ આટલા છોકરા ગુજરી ગયા છે કોઈ પણ અત્યારે લગી હિસાબ 10 ને 12 ને 15 ને પણ એકારે ટોટલ દે કોઈ નથી દેતા તમને અહીંયા નહીં દે હજી લોકોને નથી ખબર કે કેટલામાં બૈરા હે ને મરી ગયા હે બેન તમારી માંગ શું છે? અમારે એક માંગ ઈ છે કે અમને છે ને અમારી આશા આવીને આવી જોઈએ, બીજું કઈ નથી જોતો. અમારે અમારી આશા જોઈએ. ટીઆરપી ઝોન ગેમ હેડ કે જીવ હોય ઈ બધી જીવ હોય ઈ અમારે અમારી આશા જોઈએ, બીજી અમારે કઈ માંગ નથી જોતી. અમારે લાશ તો જો કે અમારે જોતી જ નથી, કેમ કે અમારે અમારી બેન જોઈએ. ઈ લોકોની બેદકાર છે, અમારે અમારી બેન જોઈએ, બીજું કઈ નહીં. ચોક્કસથી પરિવાર ખૂબ દુઃખી છે અને સ્વાભાવિક છે. દીકરી જે લાપતા હોય અત્યારે 24 જેટલા મૃતદેહ રાજકોટની અંદર કાળો દિવસ કહી શકાય. આજનો દિવસ છે એ કાળો કહી શકાય. એના જે પિતા છે એમની સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું. ભાઈ તમે આ દીકરી છે આશા એના પિતા છો? હા, તમારી શું માંગ? અમારી માંગ એ છે કે કાયદેસર અમને ન્યાય મળે, બીજું કોઈ કાયદેસર થતું છે એ કરશું. ન્યાય હું સાહેબ હતો બોલો તમે બોલો. બરોબર છે એમના પપ્પા જ કહે છે સાંભળી લ્યો તમે આગ લાગીને ત્યાં હું ત્યાં પૂગી ગયો તો, ગાડી નાખીને દોડીને હું 3 ચક્રું માર્યું મેં ત્યાંથી ગરાણું, કોઈ નહોતા ને. અંદર જવાય એવું નહોતું. કેટલી મિનિટમાં તમે પહોંચ્યા હતા? આગ લાગીને હું ભીમનગર થી ત્યાં મારી છોકરી આ મોટી રહી છે એને કપડા દેવા ગયો હતો. રહ્યો છો તમે ક્યાં? હું નાના મોવારો છું તો અહીંયા જ છે. ને આ મારી છોકરી છે ને ત્યાં રહ્યા શનિવારે ભરાય ને ભીમનગર ત્યાં બાજુમાં ત્યાંથી હું ધવાળા જોઈને એ બાજુ હાલ્યો તો ત્યાં 15-20 જણા વિડીયો બનાવતા હું ગાડી નાખી ને ધોઈડો 3 ચક્રું માર્યું મેં ફરતા ગેમ ઝોન ને. કોઈએ કીધું નથી કે આછા અહીં છે. મેં કોશિશ ઘણી કરી પણ અંદર જવાય એમ નહોતું કે છારો કોરા આગળથી 20 મિનિટમાં તો પૂરું થઈ ગયું. ચોક્કસ આ દીકરીના પિતાની વેદના છે એ આપણે બતાવશું. દરેક પરિવારજનો એક પછી એક અહીંયા પહોંચી રહ્યા છે. આવી ઘટના બીજી વાર ન બને અને આવા શેડ જે કારખાનાના શેડ હોય એવા ગેમ ઝોન ઊભા ન કરે એવી સરકારને પણ એબીપી અસ્મિતા અપીલ કરે છે. કાલથી જે રાજ્યના અલગ અલગ શહેરો છે ઘણા બધા ગેમ ઝોન છે અને પતરા અને શેડમાં આ ગેમ ઝોન ઊભા કરી દેવામાં આવે છે. ખરેખર જે અહીંયા જે નાગરિકો પહોંચ્યા છે આપણે એમની તમારી શું માંગ એક રાજકોટના નાગરિક તરીકે? ખરેખર આવા ગેમ ઝોન જે અમે સાંભળ્યું છે કે એનઓસી વગર ચાલતા હતા, આવા ગેમ ઝોન બંધ કરાવવા જોઈએ. બરાબર. અને મૃતકોને સરકારે સહાય કરવી જોઈએ એવી મારી માગણી છે. ચોક્કસ. તમે ભાઈ શું કહેશો? આજની આ ગોઝારી ઘટના છે અતિ દુઃખદાયક છે અને જો આ એનઓસી વગર હાલતી હોય તો એ ખરેખર નિંદનીય છે. આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી હોય તો એના ઉપર ત્વરિત પગલાં લેવા જોઈએ અને એના સંચાલકોને સજા થવી જોઈએ યોગ્ય. આ શેડની અંદર ઊભા કરવામાં આવ્યા છે ગેમ ઝોન, પેલા તો ઈ બંધ કરાવવા જોઈએ ને. આખા રાજ્યમાં હાલે છે. હા, ગેમ ઝોન તમામ જગ્યાએ જે બિનકાયદેસર ચાલતા હોય આ પ્રકારે જ્યાં સેફટી નો હોય, ફાયરની એનઓસી નો હોય એની તાત્કાલિક શેડમાં ઊભા કરેલા છે. હા, એ અતિ દુઃખદાયક ઘટના કહેવાય એટલે તાત્કાલિક ધોરણે બંધ થવા જોઈએ.